ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5માં યુનિટ 5 એક્ટિવિટી 2A એક વાર્તા છે. એ વાર્તા વિશે આજે શીખીશું. તો વાર્તા શીખતા પહેલાં સૌથી પહેલાં આપણે સ્પેલિંગો શીખીશું. સ્પેલિંગો પછી આપણે એક ઉંદર વિશે આપણને સમજાવવા માંગ્યું છે તે આપણે શીખીશું. તો સ્પેલિંગો જોઈશું. હવે આપણે માઉસ, MOUSE, માઉસ એટલે ઉંદર. PIECE, પીસ એટલે ટુકડો. ક્લોથ, CLOTH, ક્લોથ એટલે કપડું. DIRTY, ડર્ટી એટલે ગંદુ. વેન્ટ, WENT, વેન્ટ એટલે ગયું. એનું મૂળ રૂપ થશે ગો, GO, ગો એટલે જવું. લોન્ડ્રીમેન, LAUNDRYMAN, લોન્ડ્રીમેન એટલે ધોબી. PLEASE, પ્લીઝ એટલે મહેરબાની કરીને. ટુ હેલ્પ, TOHELP, ટુ હેલ્પ એટલે મદદ કરવી. ટુ વોશ, TOWASH, ટુ વોશ એટલે ધોવું. ટુ ક્લીન, CLEAN, ક્લીન એટલે સ્વચ્છ. બિઝી, BUSY, બિઝી એટલે વ્યસ્ત. ટુ સ્ટાર્ટ, TOSTART, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. ટુ શાઉટ, TOSHOUT, ટુ શાઉટ એટલે બૂમ પાડવી. ગુડ, GOOD, ગુડ એટલે સારું. ટુ આયર્ન, TOIRON, ટુ આયર્ન એટલે ઇસ્ત્રી કરવી. નોઇસ, NOISE, નોઇસ એટલે અવાજ, દેકારું. TAILOR, ટેલર એટલે દરજી. CAP, કેપ એટલે ટોપી. ગુડ ફોર નથિંગ, GOOD FOR NOTHING, ગુડ ફોર નથિંગ એટલે નકામું. ટુ સ્ટીચ, TOSTICH, ટુ સ્ટીચ એટલે સીવવું. સ્મોલ, SMALL, સ્મોલ એટલે નાનું. ટૂંક, TOOK, ટૂંક એટલે લીધું. TAKE, ટેક એટલે લેવું. મેઝરમેન્ટ, MEASUREMENT, મેઝરમેન્ટ એટલે માપ. NEEDLE, નીડલ, WOMAN, નીડલ વુમન એટલે ભરતકામ કરનાર સ્ત્રી. સિમ્પલ, SIMPLE, સિમ્પલ એટલે સાદું. ટુ ડેકોરેટ, TODECORAT, ટુ ડેકોરેટ એટલે સુશોભિત કરવું. લેસ, LACE, લેસ એટલે કસબની કોર. ડિઝાઇન, DESIGN, ડિઝાઇન એટલે નકશી અથવા ભાત. ત્યાર પછી આવશે ગોલ્ડન, GOLDEN, ગોલ્ડન એટલે સોનેરી. રોઝ, ROSE, રોઝ એટલે ગુલાબ. ટુ ટેક, ટુ ટોક, TOTALK, ટુ ટોક એટલે વાત કરવી. લુક, LOOK, લુક એટલે જુઓ. ટુ એક્સચેન્જ, TOEXCHANGE,
ટુ એક્સચેન્જ એટલે અદલ બદલ કરવું. ટુ લવ TOLOVE ટુ લવ એટલે પસંદ કરવું, ગમવું, ચાહવું. BLUE બ્લુ એટલે ભૂરું. કેટ CAT કેટ એટલે બિલાડી. ROOM રૂમ એટલે ઓરડો. ટુ રન અવે TORUNAWAY ટુ રન અવે એટલે ભાગી જવું. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 2A સ્પેલિંગો જોયા. હવે આપણે આ પાઠ તરફ જઈએ તો પાઠમાં આપણને શું શીખવા મળે છે કે ઉંદર છે એ ઉંદરને એક કાપડનો ટુકડો મળે છે. જે કાપડના ટુકડાથી આ ઉંદર શું કરે છે તો વિચારો તમે કે કેટલી બુદ્ધિ અને યુક્તિનો ઉપયોગ કરી અને તે આ કાપડના ટુકડાને યુઝ કરે છે. તો તેના વિશે આજે આ પાઠ ભણીશું. તો સૌથી પહેલાં આપણે એક પાઠ એકવાર રિપીટ કરીશું કે અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. એક ઉંદર હોય છે, એ ઉંદરને એક કાપડનો અથવા કપડાનો ટુકડો મળે છે. ધ ક્લોથ વોઝ ડર્ટી. કપડું કેવું હોય છે? ગંદુ હતું. ભૂતકાળ પછી વોઝ એટલે હતું, તો કાપડ ગંદુ હતું અથવા કપડું ગંદુ હતું. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન. અને તે ક્યાં ગયો? ધોબી પાસે ગયો. લોન્ડ્રી મેન પ્લીઝ હેલ્પ મી. ધોબી મને મદદ કરો ને. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ઇઝ ક્લીન. મહેરબાની કરી મને ચોખ્ખું કરી આપો ને. આઈ એમ બિઝી. નો આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. ધ લોન્ડ્રી મેન સેડ. કોણે કહ્યું તેવું? ધોબીએ કહ્યું ના, હું તો વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અને આ ઉંદર બૂમો પાડવા લાગ્યો મોટેથી. ધ લોન્ડ્રી મેન ઇઝ નોટ ગુડ. ધોબી સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોઝ. મારું કપડું ધોઈ આપતો નથી. હી કાન્ટ ક્લીન ઓર એરિયન ક્લોઝ. મારા કપડાને ઇસ્ત્રી પણ કરી આપતો નથી. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે ધ લોન્ડ્રીમેન સેઝ. લોન્ડ્રીમેન કહ્યું એટલે કે એક ઉચ્ચારજનક શબ્દ છે. ડોન્ટ મેક અ નોઇઝ. તું અવાજ કરીશ નહીં, તું બૂમો પાડીશ નહીં. ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. અને ધોબીએ આ કપડાને ધોઈ અને ઇસ્ત્રી કરી આપી. ત્યાર પછી આપણે જોઈએ કે ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. હવે ઉંદર ક્યાં જાય છે? તો એ કપડું લઈ અને ઉંદર દરજી પાસે ગયો. ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ. ઓ દરજી, મને ટોપી બનાવી આપને. નો આઈ એમ બિઝી. ના, હું તો વ્યસ્ત છું. ધ ટેલર સેડ. દરજીએ કહ્યું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદર ફરીથી બૂમો પાડવા લાગ્યો. ધ ટેલર ઇઝ નોટ ગુડ ફોર નથિંગ. દરજી સારો નથી. હી કાન્ટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે મને ટોપી નથી બનાવી આપતો. ધ ટેલર સેડ. દરજીએ કહ્યું ડોન્ટ મેક અ નોઇઝ. તું અવાજ કરીશ નહીં. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ. તેણે લીધું અને ટોપી સીવી આપી. ત્યાર પછી ઉંદર ક્યાં ગયો હશે? તો આપણે જોઈએ કે ધ માઉસ વેન્ટ ટુ ધ નીડલ વુમન. ત્યાર પછી ઉંદર ભરતકામ કરનારી સ્ત્રી પાસે ગયો અને ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ. મારી ટોપી કેવી છે? સાદી છે. પ્લીઝ ડેકોરેટ it with a lace and some designs. મહેરબાની કરી
તેમાં કસબની કોર અને ભાતની સુશોભિત કરી આપો ને, ડિઝાઇન પાડી આપો ને. નો, આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ. ભરતકામ કરનારી સ્ત્રીએ કહ્યું, ના, હું તો વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ફરીથી ઉંદર બૂમો પાડવા લાગ્યો. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. ભરતકામ કરનારી સ્ત્રી સારી નથી. સી કાન્ટ ડેકોરેટ માય કેપ. તે મારી ટોપીને ડિઝાઇન અથવા ભરતકામ કરી આપતી નથી. ધ નીડલ વુમન સેઝ, ડોન્ટ મેક અ નોઇઝ. ભરતકામ કરનારી સ્ત્રીએ કહ્યું, અવાજ કરીશ નહીં. સી ડેકોરેટ ધ કેપ વિથ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. અને તેણે આ ટોપી ઉપર સોનેરી રંગની કસબ અને ગુલાબનું ફૂલ પાડી આપ્યું. ત્યાર પછી ધ માઉસ વેન્ટ ટુ ધ ક્રિકેટ સ્ટેડિયમ. અને આ ટોપી પહેરી અને ઉંદર મામા ક્યાં પહોંચી ગયા? ક્રિકેટના સ્ટેડિયમ ઉપર. તો આ મેદાન ઉપર, આ ક્રિકેટના મેદાન ઉપર પહોંચે છે. હી ટોક ટુ કેપ્ટન. તેણે આ કેપ્ટનને કહ્યું, સ્ટેડિયમ પર જાય છે અને કેપ્ટન સાથે વાત કરવા લાગ્યો અને કહે છે, યોર કેપ ઇઝ નોટ ગુડ. તારી ટોપી સારી નથી. લુક માય કેપ. મારી ટોપીને જો. લેટ્સ એક્સચેન્જ. ચાલ આપણે બદલી લઈએ. ધ કેપ્ટન સેડ. કેપ્ટને કહ્યું, નો, આઈ લવ માય બ્લુ કેપ. હું મારી ભૂરી ટોપીને ચાહું છું, એમ કે મને ગમે છે. ઇટ હેઝ અ અશોક ચક્ર. તેમાં શું છે? અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અને ઉંદર ફરીથી બૂમો પાડવા લાગ્યો. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. કેપ્ટન સારો નથી. હી કાન્ટ એક્સચેન્જ ધ કેપ. તે ટોપી બદલી આપતો નથી. ધ કેપ્ટન સેડ. કેપ્ટને કહ્યું, ડોન્ટ શાઉટ. અવાજ ના કરીશ. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ. પેલા ઓરડામાં બિલાડી છે. અવાજ કરીશ નહીં. ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ. અને આ ઉંદર છે એ પોતાની ટોપી લઈને ભાગી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ પરથી આપણને શું શીખ મળે છે કે આપણે બધાને ડરાવીને રહેવું જોઈએ નહીં. કોઈક તો એવું હોય છે જે આપણને પણ ડરાવી શકે છે. હવે આપણે આગળ જોઈશું કે એક્ટિવિટી 2બીમાં એક્ટિવિટી 4 છે. એ 4માં આપણે જોઈએ કે આ 4માં સંવાદ આપેલા છે. એ સંવાદ આપણે શીખીશું. તો એ સેઝ, ઉપ્સ, માય ચપ્પલ સ્ટ્રીપ્સ ઇઝ બ્રોકન. અરે, મારા ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે. આઈ નીડ અ ન્યૂ વન. મારે નવી જોઈએ. બી સેઝ, યુ કેન રિપેર યોર ચપ્પલ. તું તારા ચપ્પલ સમા કરાવી શકે છે. વિઝિટ અ સુઈ મેકર. મોચી પાસે જા. એ સેઝ, વિલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યૂ વન. શું તે નવા જેવી સીવી આપશે? બી સેઝ, યસ, હી ઇઝ વેરી ગુડ સુઈ મેકર. હા, તે ખૂબ સારો મોચી છે. બીજું છે, હે, આર યુ ગોઈંગ ટુ ધ બાઝાર. શું તું બજારમાં જઈ રહ્યો છે? વાય સેઝ, નો, આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. ના, હું તો બજારમાં નહીં, પોસ્ટ ઓફિસમાં જઈ રહ્યો છું. ટપાલ ઓફિસમાં જઈ રહ્યો છું. એક્સ સેઝ, ઓકે, વેલ, વિલ યુ બ્રિંગ અ પોસ્ટકાર્ડ. શું તું એક પોસ્ટકાર્ડ લાવીશ? યસ. વાય સેઝ, શ્યોર, કેમ નહીં, ચોક્કસ લાવીશ. શ્યોરનો મતલબ થશે ચોક્કસ. એક્સ સેઝ, થેન્ક્સ, તારો આભાર. ત્રીજો છે, પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક્સ. મહેરબાની કરી મને વાર્તાની ચોપડી આપને, વાર્તાનું પુસ્તક આપને. એલ સેઝ, ઓકે, સારું. મે આઈ ઇસ્યુઝ અ ન્યૂ બુક. શું હું નવું પુસ્તક આપું? યસ, ઇસ્યુઝ ધીસ પિક્ચર્સ બુક એન્ડ ધ રાઇમ બુક્સ. આ ચિત્રોનું પુસ્તક અને બાળગીતોનું પુસ્તક આપો. 2 બુક્સ. એલ સેઝ, 2 ચોપડી.
જ્યારે 2 ચોપડી છે તે. વેલ, ઓકે, સારું. રિટર્ન ધેમ ઇન 10 days. 10 દિવસમાં મને પાછી આપજો. એમ સેઝ થેન્ક્સ, આભાર. આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. એટલે કે હું તમને 2 દિવસમાં પાછી આપી દઈશ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરીરના અંગો વિશે પણ થોડું એકવાર લઈ લઈશું. એન્કલ, ANKLE, એન્કલ એટલે ઘૂંટી. આર્મ, ARM, આર્મ એટલે ખભાથી આંગળીઓ સુધીનો હાથ. આર્મપીટ, ARMPIT, આર્મપીટ એટલે બગલ. BACK, બેક એટલે પીઠ. બુટોક, BUTTOCK, બુટોક એટલે કુલો. CALF, કાફ એટલે પિંડી. CHEEK, ચીક એટલે ગાલ. CHEST, ચેસ્ટ એટલે છાતી. ચીન, CHIN, ચીન એટલે હડપચી. ચીબુક, EAR, ઇયર એટલે કાન. ELBOW, એલ્બો એટલે કોણી. EYE, આઈ એટલે આંખ. EYEBROW, આઈબ્રો એટલે ભમર. ફિંગર, FINGER, ફિંગર એટલે આંગળી. ફૂટ, FOOT, ફૂટ એટલે ઘૂંટીથી આંગળા સુધીનો પગ. ફીટ, FEET, ફીટ એટલે પગ. એક પગ કરતાં વધુ 2 પગ હોય છે એટલા માટે ફીટ થશે. ફોરહેડ, FOREHEAD, ફોરહેડ એટલે કપાળ. HAIR, હેર એટલે વાળ. HAND, હેન્ડ એટલે હાથ. HEAD, હેડ એટલે માથું, મસ્તક. HEEL, હીલ એટલે એડી. JAW, જ્યુ એટલે જડબું. ની, KNEE, ની એટલે ઘૂંટણ અથવા ઢીંચણ. લેગ, LEG, લેગ એટલે પગ. LIP, લીપ એટલે હોઠ. MOUTH, માઉથ એટલે મોં. NAIL, નેલ એટલે નખ. NAVEL, નેવલ એટલે દૂટી. NECK, નેક એટલે ગરદન. NOSE, નોઝ એટલે નાક. PALM, પ્લામ એટલે હથેળી. SHOULDER, શોલ્ડર એટલે ખભો. SKULL, સ્કૂલ એટલે ખોપરી. STOMACH, સ્ટમક એટલે પેટ અથવા જઠર. TEMPLE, ટેમ્પલ એટલે લમણું. THIGH, થીંગ એટલે જાંગ, સાથળ. THROAT, થોટ એટલે ગળું. THUMB, થંબ એટલે હાથનો અંગૂઠો. TOES, ટોઝ એટલે પગના આંગળા અને અંગૂઠો. ટંગ, TONGUE, ટંગ એટલે જીભ. TOOTH, ટૂથ એટલે દાંત. TEETH, ટીથ એટલે દાંત. એક કરતાં વધારે દાંત હોય ત્યારે ટીથ લખવામાં આવે છે. જ્યારે એક દાંત હોય તો ટૂથ લખવામાં આવે છે. WAIST, વેસ્ટ એટલે કમર. WRIST, વેસ્ટ એટલે કાંડું પણ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, શરીરના અંગો દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં 2 વાર લખીને ફરજિયાત તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ આપણે આજે યુનિટ 2માં આજે એક્ટિવિટી 2A ના સ્પેલિંગો
જે આજે આપણે શીખ્યા તે સ્પેલિંગો દરેક વિદ્યાર્થીએ એકવાર લખીને તૈયાર કરવાના રહેશે. ત્યાર પછી આપણે આગળની એક્ટિવિટી શીખીશું. થેન્ક યુ.